હેલો, ગુડ મોર્નિંગ નહીં, એકચ્યુઅલી ગુડ આફ્ટરનૂન અહીંયા તો થઈ ગયું છે. અત્યારે હાફ ટાઈમ હોય ને અહીંયા છોકરાઓને, એટલે ટાઈમ રિયલાઇઝ નથી થતો. બધા મોડા ઉઠે, લંચ ને બ્રંચ ને બધું ભેગું, બ્રંચ જ થાય છે આજકાલ તો. લંચ બ્રેકફાસ્ટ તો હોતો જ નથી. તો જો બધાને જમાડ્યું અને મને એમ થયું ચલો વોક કરવા થોડું જઈ આવું. વેધર થોડું રેઇની ને ખબર નહીં ક્લાઉડી છે. રેઇન પણ આવતો હતો, અત્યારે નથી આવતો. તો મને એમ થયું રેઇન આવશે તો એટલે જેકેટ પહેરવું પડ્યું, પણ ઠંડી નથી, સરસ છે. તો આજે આ અલગ રસ્તો છે અમારા એરિયાનો, અને આજે તો એ લોકો બે ચાહત ને સ્નેહ તો મૂવી જોતા હતા, કેમ કે હાફ ટાઈમ એટલે હોમવર્ક થઈ ગયું હતું અર્લી મોર્નિંગ, અને હવે મૂવી ટાઈમ હતો એ બે માટે. તો ચલો વોક કરી લઈએ, અને પછી સાંજના ડિનરમાં શું છે એ જાણવા માટે મારો બ્લોગ એન્ડ સુધી વોચ કરજો. અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ તો પહેલાં કરી દેજો, તો અમારી યુકે લાઈફ કેવી હોય છે એ તમને અહીંયા જાણવા મળશે. સરસ વોકિંગ વ્યૂ છે અને વેધર પણ નાઇસ છે. ઇન્ડિયામાં આવું વેધર હોય એટલે લોકોને ભજીયા ખાવાનું મન થાય, એવું મસ્ત વેધર છે આજે અહીંયા. પણ રોજ જે કંઈ ભજીયા ખવાય નહીં, હેલ્થ માટે કંઈ સારા નથી, બરાબર ને? અમે ખાઈ લીધા લાસ્ટ વીકેન્ડ, અને તમે ન જોયો તો બ્લોગ અમે કરેલો જ હતો, કેટલું ફન કર્યું હતું, મજા કરી હતી. તો મને ઘણા બધાના ક્વેશ્ચન આવતા હતા કે યુકેમાં તમે ક્યાંથી છો, ક્યાં રહ્યો છો? તો યુકેમાં અમે 15 વર્ષથી રહીએ છીએ. મને 15 વર્ષથી, અમારા હસબન્ડને તો ઓલમોસ્ટ 20 યર્સ થશે હવે. અને અમારા બે છોકરાઓ છે, ચાહત અને સ્નેહ, એ બી અહીંયા જ બોર્ન થયેલા છે અને અહીંયા જ મોટા થયેલા છે. એટલે ઘણીવાર એ લોકોનું ગુજરાતી આપણા જેટલું સરસ ના હોય, અને એ લોકોને એટલું ફ્લુએન્ટલી બોલતા ગુજરાતી નથી ફાવતું. એટલે ઘણીવાર ઘણા કમેન્ટ કરતા હોય કે ગુજરાતીના છોકરા છે તો ગુજરાતી તો આવડવું જોઈએ ને. સાચી વાત છે, ગુજરાતી આવડવું જોઈએ, પણ ગુજરાતી એ લોકો સ્કૂલમાં અને બહાર બધા સાથે ઇંગ્લિશ જ બોલતા હોય, એટલે ગુજરાતીમાં એટલું ફટાફટ ના બોલી શકે. એ લોકો બોલી શકે છે, પણ એમને જેટલું આવડે એટલું. જો અમારે છે ને બીન્સ એવરી મંડે નોર્મલી આ બીન લઈ જતા હોય, પણ આ ગઈકાલે મંડે બેંક હોલિડે હતો એટલે રજા હોય બધાને, એટલે આ બીન બધી આજે જાય. ડિફરન્ટ બીન હોય, ડિફરન્ટ વેસ્ટ ડિફરન્ટ બીનમાં જાય. રિસાયકલ બીન હોય, આ બ્રાઉન બીન છે ને એ ગ્રાસ કે એવું તમે કટ કરો ગાર્ડનમાં તો એના માટે છે. અને એક હજી ગ્રીન બીન હોય છે જે નોર્મલ જનરલ વેસ્ટ જાય. તો વેધર સરસ છે, અને ચલો અહીંયા કંઈક કામ ચાલતું લાગે છે, એટલે આપણે રસ્તો બદલવો પડશે થોડો. અહીંયા બહુ મોટો પાર્ક છે એકચ્યુઅલી. આજે પાર્કમાં જવાનો ટાઈમ નથી, પણ મળીશું ક્યારેક. તો તમે અમારા બ્લોગ ક્યાંથી જુઓ છો એ અમને જણાવજો કમેન્ટમાં, અમને ખબર પડે એકચ્યુઅલી તમે ક્યાંથી જોઈ રહ્યા છો. અને યુકેમાં હોય તો ડેફિનેટલી કમેન્ટ કરજો કે ક્યાંથી, યુકેમાં ક્યાં રહ્યો છો, બરાબર ને? અને હા, અમારી લાઈફ થોડી અહીંયા બિઝી હોય છે, નોર્મલ ઇન્ડિયામાં હોય એના કરતાં. બધા કામ કરતા હોય મંડે ટુ ફ્રાઈડે, અને છોકરાઓને પણ આપણે જ સાચવવાનું હોય. તો આ બી હાફ ટાઈમ હતું તો લોકોને સાચવવા માટે શું કરવાનું, જોબ પર જવાનું હોય તો ક્યાં એકલા તો મુકાય નહીં, એટલે અહીંયા થોડું જોબ કરતા હોય તો થોડું હાર્ડ પડે છોકરાઓને સાચવવાનું ને બધું. એટલા માટે ઘરેથી કામનો ઓપ્શન હોય તો સારું પડે. મારા હસબન્ડ આઈટીમાં છે તો એને
હેલો, કેમ છો? આ મારો કેમેરો થોડો ઓકવર્ડ રહે છે આજે. વેલકમ ટુ અવર કિચન. આજે શું બની રહ્યું છે અમારા કિચનમાં? તો આજે એ લોકોની ડિમાન્ડ હતી કે પનીર ખાવું છે, તો આજે પનીરની શાક બનવાનું છે. તો એના માટે રેડી છે ગ્રેવી બનાવવા માટે. પનીર અને ટમાટો, ઓનિયન અને ટમાટો, ગાર્લિક લઈશ, 2-3 ગ્રીન ચીલી નાખીશ અને પનીરને પછી પીસ કરીશ. પણ ગ્રેવીમાં હું ગાજર પણ નાખું છું. અને જો તમે યુકેમાં રહેતા હોય અને સોફ્ટ પનીર એકદમ તમારે બનાવવું હોય, ખાવું હોય, તો આ એકચ્યુઅલી વીબી કરતાં પણ ટેસ્કોનું જે પનીર આવે છે, ટેસ્કોમાંથી જ લીધેલું છે. આવું રેપિંગ પેપર છે, પણ એટલું સરસ અને સોફ્ટ હોય છે, તમે જોઈ શકો છો. બહુ સોફ્ટ, એકદમ મસ્ત પીસ થાય, ખરેખર સરસ આવે છે. જો તમે ટ્રાય ન કર્યું હોય તો કરજો એકવાર. અને લેટ્સ મેક પનીર શાક. તો જો આજે હવે ટમાટો, ઓનિયન અને ગ્રીન ચીલી મેં નાખી છે. થોડું ગાર્લિક એડ કરીશ. આમાં થોડું લાલ મરચું, થોડું ધાણા જીરું અને થોડી હળદર. અને હળદર આ સ્ટેજમાં ના નાખવી હોય તો તમે એવોઇડ કરી શકો છો, પછી એડ કરો તો પણ ચાલે, કારણ કે આને પછી પીસવાનું હોય. એટલે ઘણીવાર શું થાય, મિક્સી જાર તમારા યલો થઈ જતા હોય એના ઢાંકણ, સ્પેશિયલી મિક્સી જાર તો સ્ટીલના હોય છે, એટલે વાંધો નહીં. પણ તોય તો હવે આને બધું હું આવી રીતે સાતળી દઈશ જ્યાં સુધી સરસ એકદમ ચડી જાય એવું થઈ જાય ને ત્યાં સુધી, બરાબર. તો મીનવાઇલ છે ને પનીરના કટકા થઈ ગયા છે. અને હવે આને હું એર ફ્રાયરમાં થોડું રોસ્ટ કરીશ. મને એર ફ્રાયરમાં રોસ્ટ કરેલું વધારે ગમે છે, અને વિધાઉટ ઓઇલ. હવે આ સતળાઈ ગયું છે. હવે એને મિક્સી જારમાં આપણે ક્રશ કરી લેવાનું છે. તો જોઈ શકો તમે, ગ્રેવી થઈ ગઈ છે. હવે ફરીને પેનમાં તમે ઓઇલ યુઝ કરવું તો કરી શકો, પણ ફરીને હું યુઝ નહીં કરું. હું ખાલી આ બધા 2 કલરના પેપર લીધા છે, તમારે જે ગમે લઈ શકો. એ સાતળીશ સેમ પેનમાં. અને થોડા મેં કાજુ લીધા છે, એ બધાને સાતળવાનું થોડી વાર માટે, એટલે જ્યાં સુધી સરસ સતળાઈ જાય. તો મને આવી રીતે હું પનીરનું શાક બનાવું, પણ તમે મને જણાવજો તમે કઈ રીતે બનાવો છો કમેન્ટમાં, ને કેવા ડિફરન્ટ પનીરના શાક બનાવો છો. કારણ કે મારા છોકરાઓને પનીર બહુ ભાવે છે, એટલે વીકમાં એકવાર તો બનતું જ હોય. હું ચીલી પનીર, પનીર ટિક્કા કે આવું કાજુવાળું, અથવા તો પનીર ને પેપર ને બધું મિક્સ સબ્જી પણ બનાવું, એવી રીતે પનીર મખની બનાવું. પણ તમને કોઈ સરસ વેરાયટી આવડતી હોય પનીર યુઝ કરીને, તો કમેન્ટમાં લખજો જરૂર કે તમે શું બનાવો છો. તો મીનવાઇલમાં જો પનીર પણ સરસ રોસ્ટ થઈ ગયું છે વિધાઉટ ઓઇલ, અને ઇટ્સ રેડી ટુ પુટ ઇન. તો હું આમાં પનીરને એડ કરી દઈશ. હવે તમે જોઈ શકો છો, મેં પનીર એડ કરી દીધું છે, અને થોડી વાર બધું જ મિક્સ કરી દઈશ, એટલે આ સરસ સતળાઈ જાય. અને પછી હું ગ્રેવી આમાં જ એડ કરી દઈશ. હવે ગ્રેવીમાં કોઈ અલગથી વઘાર કે કાંઈ નહીં કરું, પણ આમાં જ એડ કરીને બધા વધારે મસાલા કે સોલ્ટ કે જે જોઈએ એ એડ કરીશું. ધેટ્સ ઇટ. તો થોડું મેં લાલ મરચું વધારે એડ કર્યું છે, અને થોડું સોલ્ટ એડ કરીશ. થોડું મને ઓછું લાગે છે, પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો. અને મેં થોડું પાણી વધારે એડ કર્યું છે. કિચન કિંગ મસાલા આવે ને, એ એડ કરીશ, તમને જે રીતે ફાવે એટલું, બરાબર. અને બધું મિક્સ કરવાનું, અને ઉપરથી થોડી વાર આને ઢાંકીને થવા દેવું પડશે, એટલે સરસ બધી ફ્લેવર અંદર આવી જાય. અને ઉપરથી હું હવે થોડી કસૂરી મેથી નાખી દઈશ. ટેસ્ટ માટે, બરાબર. અને શાક ઓલમોસ્ટ
જો કસૂરી મેથી નાખી અને બધો મસાલો જે કિચન કિંગ મસાલો એડ કર્યો. હવે થોડી વાર હું એને ઢાંકી દઈશ અને થવા દઈશ. તો ચલો હવે થઈ ગયું છે અને ગાર્નિશ કરી લઈએ કોથમીરથી. સ્મેલ તો સરસ આવે છે, પણ હમણાં સ્નેહ આવીને કહેશે તમને ચાખીને કે કેવું બન્યું છે, બરાબર ને? તો ચલો જમવા. ચલો ચાલ જમવા. શું જમવાનું છે આજે ખબર છે તને? Yeah, ચારનું ફેવરેટ paneer and rice. પનીર એન્ડ રાઈસ. પનીર રાઈસ, કટકી પાપડ છે, કટકી છે. આ 2 દિન માટે તો કંઈક રેપ શેકી દીધું છે. સ્નેહુ કેવું લાગ્યું? અન્ન જમવું. I am going to. ચલો જમવાનું છે તો ઓકે આવી છે. ચાલ હવે આજો ચાતે આજે ફ્રેમ બનાવી છે એકચ્યુઅલી. આ પેલા સેલ્ફ લઈને આવી હતી કા હમણાં ક્યાં ગયા હતા આપણે? વેલ્સ ગયા હતા. સ્કોટલેન્ડથી લાવી હતી કા? No. વેલ્સથી Yeah, it was from Wales. આ લઈ આવી હતી અને જો એને ફ્રેમ ઉપર આવી લગાયા અને આવી ફ્રેમ બનાવી આજે. થેન્ક યુ સો મચ વોચિંગ અવર વ્લોગ. અને કમેન્ટ કરવા માટે જરૂરથી જણાવજો ક્યાંથી જુઓ છો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ વિદેશમાં વતન. થેન્ક યુ.